પ્રશ્ન 1. વ્યાકરણ શિક્ષણની કઈ પદ્ધતિમાં ઉદાહરણ પરથી નિયમ તરફ જવામાં આવે છે? એ. પૃથ્થકરણ પદ્ધતિ, બી. સહસંબંધ પદ્ધતિ, સી. આગમન પદ્ધતિ, ડી. નિગમન પદ્ધતિ. સાચો જવાબ છે સી. આગમન પદ્ધતિ. પ્રશ્ન 2. ભાષા એ અનુકરણ દ્વારા શીખાતી પ્રક્રિયા છે. આ વિધાન કોનું સમર્થન કરે છે? એ. સ્કિનરનો સિદ્ધાંત, બી. પાવલોવનો સિદ્ધાંત, સી. કોહલરનો સિદ્ધાંત, ડી. થોર્નડાઇકનો સિદ્ધાંત. સાચો જવાબ છે એ. સ્કિનરનો સિદ્ધાંત. પ્રશ્ન 3. પદ્ય શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય કયો છે? એ. શબ્દભંડોળ વધારવું, બી. રસાસ્વાદ અને ભાવગ્રહણ કરાવવું, સી. વ્યાકરણ શીખવવું, ડી. લેખન કૌશલ્ય સુધારવું. સાચો જવાબ છે બી. રસાસ્વાદ અને ભાવગ્રહણ કરાવવું. પ્રશ્ન 4. નીચેનામાંથી કયું કૌશલ્ય અભિવ્યક્તિ સાથે જોડાયેલું છે? એ. શ્રવણ અને લેખન, બી. શ્રવણ અને વાંચન, સી. વાંચન અને કથન, ડી. કથન અને લેખન. સાચો જવાબ છે ડી. કથન અને લેખન. પ્રશ્ન 5. માતૃભાષા શિક્ષણનું શ્રેષ્ઠ સાધન કયું ગણાય છે? એ. કમ્પ્યુટર, બી. પ્રોજેક્ટર, સી. પાઠ્યપુસ્તક, ડી. ગાઈડ. સાચો જવાબ છે સી. પાઠ્યપુસ્તક. પ્રશ્ન 6. નીચેનામાંથી કઈ પદ્ધતિ શિક્ષક કેન્દ્રી ગણાય છે? એ. વ્યાખ્યાન પદ્ધતિ, બી. જૂથ ચર્ચા પદ્ધતિ, સી. પ્રોજેક્ટ પદ્ધતિ, ડી. સમસ્યા ઉકેલ પદ્ધતિ. સાચો જવાબ છે એ. વ્યાખ્યાન પદ્ધતિ. પ્રશ્ન 7. ગદ્યપાઠના આયોજનમાં આદર્શ વાંચન કોના દ્વારા કરવામાં આવે છે? એ. વિદ્યાર્થી દ્વારા, બી. શિક્ષક દ્વારા, સી. મોનિટર દ્વારા, ડી. આચાર્ય દ્વારા. સાચો જવાબ છે બી. શિક્ષક દ્વારા. પ્રશ્ન 8. સારા હસ્તાક્ષર એ કોની નિશાની છે? એ. સારી બુદ્ધિની, બી. કલા કૌશલ્યની, સી. સુઘડતાની, ડી. અધૂરી કેળવણીની. સાચો જવાબ છે સી. સુઘડતાની. પ્રશ્ન 9. કઈ પદ્ધતિમાં રમત દ્વારા શિક્ષણનો સિદ્ધાંત રહેલો છે? એ. કિન્ડરગાર્ટન પદ્ધતિ, બી. વ્યાખ્યાન પદ્ધતિ, સી. વાર્તાલાપ પદ્ધતિ, ડી. પ્રશ્નોત્તરી પદ્ધતિ. સાચો જવાબ છે એ. કિન્ડરગાર્ટન પદ્ધતિ. પ્રશ્ન 10. સમર્થન પદ્ધતિ કયા પ્રકારના સાહિત્ય સ્વરૂપ માટે સૌથી વધુ અનુકૂળ છે? એ. નાટક, બી. કવિતા, સી. નિબંધ, ડી. નવલકથા. સાચો જવાબ છે કવિતા કૌંસમાં પદ્ય. પ્રશ્ન 11. નીચેનામાંથી શ્રાવ્ય સાધન કયું છે? એ. સ્લાઇડ પ્રોજેક્ટર, બી. ચાર્ટ, સી. નકશો, ડી. લિંગવા ફોન. સાચો જવાબ છે ડી. લિંગવા ફોન. પ્રશ્ન 12. વ્યાકરણ શિક્ષણ માટે શ્રેષ્ઠ પદ્ધતિ કઈ માનવામાં આવે છે? એ. સહયોગ પદ્ધતિ, બી. પુસ્તક પદ્ધતિ, સી. આગમન નિગમન પદ્ધતિ, ડી. વ્યાખ્યાન પદ્ધતિ. સાચો જવાબ છે સી. આગમન નિગમન પદ્ધતિ. પ્રશ્ન 13. ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ માટે સાહિત્ય શિક્ષણની કઈ પદ્ધતિ વધુ યોગ્ય ગણાય? એ. વ્યાખ્યાન અને ચર્ચા પદ્ધતિ, બી. અભિનય પદ્ધતિ, સી. રમતગમત પદ્ધતિ, ડી. મુખ વાચન પદ્ધતિ. સાચો જવાબ છે એ. વ્યાખ્યાન અને ચર્ચા પદ્ધતિ. પ્રશ્ન 14. વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ નીચેનામાંથી કઈ નથી? એ. અનુબંધ પદ્ધતિ, બી. નિગમન પદ્ધતિ, સી. અનુકરણ પદ્ધતિ, ડી. ભાષા સંસર્ગ પદ્ધતિ. સાચો જવાબ છે સી. અનુકરણ પદ્ધતિ. પ્રશ્ન 15. ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રત્યેક પ્રકરણ પર QR કોડ આપેલ છે તે કઈ એપ્લિકેશન સાથે સ્કેન કરવામાં આવે છે? એ. વોટ્સએપ, બી. દીક્ષા, સી. આયુષ, ડી. ODL.
સાચો જવાબ છે બી દીક્ષા. પ્રશ્ન 16. વર્ગખંડમાં એક તાસ દરમિયાન જે મુદ્દો શીખવવાનો છે તેના માટે શિક્ષક પાસે મુખ્ય કઈ પૂર્વતૈયારી હોવી જોઈએ? એ આયોજન, બી મૂલ્યાંકન કસોટી, સી પાઠ્યપુસ્તક, ડી સંદર્ભ પુસ્તક. સાચો જવાબ છે એ આયોજન. પ્રશ્ન 17. ગદ્ય શિક્ષણ કાર્ય કરતી વખતે શિક્ષક કેટલાક મહત્વના આયામો થકી કાર્ય કરે છે. નીચેના પૈકી કયા આયામો નથી? એ વિષયવસ્તુ શિક્ષણ, બી ગૃહ કાર્ય તપાસ, સી લેખક પરિચય, ડી આદર્શ વાંચન. સાચો જવાબ છે બી ગૃહ કાર્ય તપાસ. પ્રશ્ન 18. વિચાર વિસ્તાર એ કયા કૌશલ્યનું ઉચ્ચ સ્તરીય ઉદાહરણ છે? એ મૌન વાંચન, બી વાંચન, સી શ્રવણ, ડી લેખન. સાચો જવાબ છે ડી લેખન. પ્રશ્ન 19. એકમ આયોજનના પ્રણેતા કોણ હતા? એ બી.એસ. બ્લૂમ, બી જ્હોન ડુઈ, સી મેરિસન, ડી હબર્ટ. સાચો જવાબ છે સી મેરિસન. પ્રશ્ન 20. સંધિ અને સમાસ શીખવવા માટે કઈ શિક્ષણ પદ્ધતિ અનુકૂળ રહે છે? એ પૃથ્થકરણ પદ્ધતિ, બી વાર્તા પદ્ધતિ, સી પ્રાયોગિક પદ્ધતિ, ડી નિરૂપણ પદ્ધતિ. સાચો જવાબ છે એ પૃથ્થકરણ પદ્ધતિ. પ્રશ્ન 21. પદ્ય શિક્ષણનો મુખ્ય આત્મા શું છે? એ જોડણી, બી શબ્દાર્થ, સી ભાવ સૌંદર્ય, ડી વ્યાકરણ. સાચો જવાબ છે સી ભાવ સૌંદર્ય. પ્રશ્ન 22. ભાષાકીય ભૂલો સુધારવા માટે કયા પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ? એ પ્રગતિશીલ શિક્ષણ, બી ઉપચારાત્મક શિક્ષણ, સી પુનરાવર્તન શિક્ષણ, ડી નિદાન શિક્ષણ. સાચો જવાબ છે બી ઉપચારાત્મક શિક્ષણ. પ્રશ્ન 23. વિદ્યાર્થીની મૌખિક અભિવ્યક્તિ માપવા માટે કઈ કસોટી લેવી જોઈએ? એ મૌખિક કસોટી, બી હેતુલક્ષી કસોટી, સી શ્રુતલેખન, ડી નિબંધ પ્રકારની. સાચો જવાબ છે એ મૌખિક કસોટી. પ્રશ્ન 24. શિક્ષણમાં શ્યામ ફલકને શિક્ષકની શું કહેવામાં આવે છે? એ અરીસો, બી ત્રીજી આંખ, સી ડાબો હાથ, ડી જમણો હાથ. સાચો જવાબ છે ડી જમણો હાથ. પ્રશ્ન 25. જ્ઞાત પરથી અજ્ઞાત તરફ એ શું છે? એ મૂલ્યાંકન પદ્ધતિ, બી શિક્ષણ સૂત્ર, સી શૈક્ષણિક પ્રયુક્તિ, ડી શૈક્ષણિક સાધન. સાચો જવાબ છે બી શિક્ષણ સૂત્ર.